મિત્રો 2025નું સૌથી મોટું પિક્ચર 3.5 કલાકનું પિક્ચર ધુરંધર ફાઇનલી સિનેમાઘરમાં આવી ગયું છે. આ પિક્ચર તમારો કિંમતી સમય ડિઝર્વ કરે છે કે નહીં અને તમારા ટિકિટના પૈસા વસૂલ કરશે કે નહીં, આવો થોડી વાત કરી લઈએ. દોસ્તો, આ પિક્ચર જોવાનું ફક્ત એક જ કારણ હતું, એ છે આદિત્ય ધર. ધુરંધર, આદિત્ય ધર. જોક્સ અપાર્ટ, પણ આદિત્ય ધર એ વ્યક્તિ છે કે જેને આની પહેલાં ઉરી પિક્ચર બનાવ્યું હતું અને તમને બધાને ખબર જ છે કે ઉરી પિક્ચર કેટલું સક્સેસ ગયું હતું. તો આદિત્ય ધરના હિસાબે આપણે આ પિક્ચર જોવા ગયા અને ભાઈ પિક્ચર જ્યારે પૂરું થયું ને ત્યારે મગજમાં એક જ વસ્તુ હાલતી હતી કે ભાઈ આ શું હતું. મતલબ 3.5 કલાકનું જે પિક્ચર બનાવ્યું છે તમે, એની અંદર એને એટલી બધી વસ્તુ નાખી છે ને કે પિક્ચર પૂરું થાય ને ત્યારે તમારા મગજની અંદર એક જ વસ્તુ હાલશે, ખાસ કરીને તો એને BGM, અને એક જ વસ્તુ હાલશે કે નહીં યાર છેલ્લે આવું નહોતું થવું જોઈતું. મતલબ એ આપણે નેગેટિવમાં વાત કરશું, પણ ભાઈ જે રીતે પિક્ચર બનાવ્યું છે, જે રીતે સ્ટોરીની શરૂઆત કરી છે ભાઈ, આઉટસ્ટેન્ડિંગ ભાઈ. મતલબ બહુ ટાઈમ પછી આવું એક્શન પેક, આવા જોરદાર ડાયલોગવાળું પિક્ચર જોયું છે. અને ભાઈ હું તો એમ કહું છું, આ પિક્ચરને બને ને ત્યાં સુધી સિનેમાઘરમાં જોજો, કારણ કે આનો જે BGM છે, આના જે એક્શન સીન છે અને એક્શન સીનની પાછળ જે ને મૂકા છે ને, જે એક BGM કહેવાય, આઉટસ્ટેન્ડિંગ છે ભાઈ. કમાલ કર્યું છે ભાઈ. અને હારામાં હારી એક્ટિંગ તમે જોવા જાઓ ને પિક્ચરની અંદર તો કોની છે? નથી રણવીર સિંહની, નથી અર્જુન રામપાલની, નથી સંજય દત્તની, પણ હારામાં હારી એક્ટિંગ કરી છે અક્ષય ખન્નાએ. ભાઈ તમે ફેન થઈ જાઓ અક્ષય ખન્નાના. મતલબ એટલા લેવલનો ખતરનાક વિલન બતાવ્યો છે ને. અને ભાઈ જે પિક્ચરની અંદર વિલન ખતરનાક હોય ને એ પિક્ચર જોવાની જ મજા આવે છે. અને ફર્સ્ટ હાફની અંદર ખાસ કરીને તમને એમ લાગશે કે રણવીર સિંહ થોડોક રોલની અંદર ગેરો નથી, થોડુંક ટાઢું છે. પણ ભાઈ જેવો સેકન્ડ હાફ આવે છે ને ભાઈ, ભૂકા કાઢી નાખે છે ભાઈ. બહુ એટલે બહુ બ્રુટલ. અને એક વસ્તુ તમને બતાવું, એક વસ્તુ કહું તમને કે વજનિયું હોય ને, વજનિયું લઈને અક્ષય ખન્ના જે હોય મારે છે, મતલબ રીતસરના તમને ખોપડી દેખાય છે એની અંદર. તો એ હદનું બ્રુટલ પિક્ચર છે. પણ ભાઈ પિક્ચરની અંદર તમને આખું પાકિસ્તાન જોવા મળી જશે અને તમને એમ લાગશે કે થોડીક વાર માટે તમે પાકિસ્તાનની અંદર વી ગયા છો. મતલબ ભાઈ ઘરની અંદર ઘૂસીને જે રીતે મારે છે ને, જોવાની મજા આવી જાય. નેગેટિવ પોઈન્ટમાં તમને ખાલી એટલું જ કહીશ કે પિક્ચર 3.5 કલાકનું છે, પણ છેલ્લે એમ કહી દીધું કે ભાઈ બાકીની વસ્તુ હવે કાલના હોય, સન્ડે કોના. મતલબ બીજા પાર્ટની અંદર તમને બાકીની પિક્ચર જોવા મળવાની છે. પણ મોટો પ્લસ પોઈન્ટ એ છે કે પિક્ચર 3.5 કલાકની છે, છતાં પણ તમને એકેય જગ્યાએ શરૂઆતની થોડીક અડધી પોણી કલાક બાદ કરી દઈએ આપણે, તો એના સિવાય તમને ક્યાંય એવું નહીં લાગે કે પિક્ચરની અંદર કંટાળો આવ્યો. જોરદાર પિક્ચર બનાવ્યું છે, આઉટસ્ટેન્ડિંગ. અને જે ડાયરેક્શન કર્યું છે આદિત્ય ધરે, એક કેરેક્ટરને પકડીને પૂરેપૂરો રોલ આપ્યો છે. આટલા બધા કેરેક્ટર, આટલા બધા વિલન છે આની અંદર, પણ એવું નહીં કે ભાઈ આ કેરેક્ટર આવ્યું ને વહી ગયું, બેક સ્ટોરી શું હતું કંઈ કીધું નહીં. એક કેરેક્ટરને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે, ડિટેલિંગ એ કામ કર્યું છે, અને એ પિક્ચરની અંદર દેખાય છે. પિક્ચર જોવાની બહુ જ મજા આવશે. બહુ જ ઝાઝા ટાઈમ પછી તમે એક વ્યવસ્થિત એક્શન, વ્યવસ્થિત ડાયલોગવાળું અને આઉટસ્ટેન્ડિંગ BGM વાળું પિક્ચર જોવો. અને બીજો પાર્ટ આનો આવવાનો છે, જેની અંદર મને એમ લાગે છે કે અર્જુન રામપાલનો રોલ થોડોક લાંબો હોય છે, પણ જોઈએ છીએ બીજા પાર્ટની અંદર શું થાય છે. પણ ભાઈ મસ્ત પિક્ચર બનાવ્યું છે, ખતરનાક પિક્ચર બનાવ્યું છે. અને જો તમારે પાસે કંઈક જોવા માટે કંઈ નથી અત્યારે અને તમે વિચારતા હોય કે ટોકીઝની અંદર કંઈક પિક્ચર જોવું છે, તો ભાઈ ધુરંધર પિક્ચર બેસ્ટ છે. જઈ આવજો જોવા, ખૂબ જ મજા આવશે. દોસ્તો, હું આ પિક્ચરને 10માંથી 7.5 રેટિંગ આપવા માગું છું. તમને આ પિક્ચર કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો. અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. લવ યુ, ટેક કેર, બાય.